હાય ગાઈસ, તો ફાઇનલી આજે મારા જોડે આવી છે જોરદાર ઇન્વિટેશન કાર્ડ જોઈને તમને ખબર પડી જ જાય કે શેના માટેનું કાર્ડ છે. આ તો મેરેજનું કાર્ડ છે, પણ આ નોર્મલ મેરેજનું કાર્ડ નથી. આ એક સમૂહ લગ્નનું કાર્ડ છે જે મને આપવા માટે સ્પેશિયલ આવ્યા છું. દીપાલી બેન, થેન્ક યુ સો મચ, તે મને આપવા આવ્યો. આપણે જાણીએ કે આ કાર્ડ શેનું છે અને શેના માટે આવ્યો છે આપવા માટે. ચલો પુનિતભાઈ, આપણે આ સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51 દીકરીઓના નિઃશુલ્ક અને એ પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, અને એ પણ ત્રીજા સમૂહ લગ્ન અક્ષતમ 3.0. તો આપ ખાસથી તમારી હાજરી આપજો અને 51 મા બાપ વિનાની દીકરીઓને આપ આશીર્વાદ આપો અને ત્યાં પધારો એવી અમારી ઈચ્છા છે. તો જરૂરથી આવજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. એક દીકરીને આપણે પરણાવવા માટે પિતાને બહુ મહેનત કરવી પડતી હોય છે, પણ અત્યારે એક દીકરી નહીં પણ 51 દીકરીઓ માટે થવાનું છે. તો હું તો બહુ જ ખુશ છું. હું એ આવવાનો છું 24 જાન્યુઆરીએ. તો તમે બધા પણ આવજો ખાસ સમૂહ લગ્ન અંદર. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વિટેશન. જે પત્રિકા છે એનું બતાવો મને કે હું મહત્વ સંદેશ. આનું એકચ્યુઅલી અક્ષતમ 3.0 નું કારણ એ છે આ નામ રાખવાનું કે અક્ષતમ એટલે અક્ષતા. અક્ષતા એટલે કે ચોખા. ચોખા એક એવી વસ્તુ છે, એમ કહેવાય છે કે જેમ આપણે દીકરીનો ઉછેર એક જગ્યાએ થાય અને પછી એને લગ્ન કરીને પછી આપણે એને સાસરી વળાવતા હોઈએ, એમ જ ચોખા એવી વસ્તુ છે કે આપણે એનું બીજ રોપણ ક્યાંક કરતા હોઈએ અને પછી એને આપણે ઉખાડીને બીજી જગ્યાએ વાવતા હોઈએ. એના કારણથી આપણે આ થીમ રાખી છે. અને આ અક્ષતા છે એ તમારે લઈને આવવાની રહેશે ત્યાં લગ્નમાં, અને દરેક છોકરીઓ જ્યાં લગ્ન કરતી હોય એમના ઉપર અક્ષતાનું કરવાનું છે. એટલે આ ચોખા લઈને આવો એ હેતુથી આપણે આ આખી થીમ બનાવી છે અને આ રીતનો આપણો કોન્સેપ્ટ છે. તો જરૂરથી આપ આવો. ચોક્કસ. થેન્ક યુ સો મચ ગાઈઝ. યુનિક પત્રિકા તો છે, પણ એની અંદર એક મહત્વ એ છે. સાથે આ આપણું સિયારામ ફાઉન્ડેશન દ્વારા એક તુલસી ક્યારો અને ગાય બનાવી છે, જે એ પણ એક દીકરીને સંબોધીને પણ બનાવી છે. અને આ છે આપણું લગ્નનું કંકોત્રી, હુંડી. ઓ હા, હુંડી ગાઈઝ. હુંડી ખબર ના હોય તો કહું, નરસિંહ મહેતાએ લખી હતી કૃષ્ણ ભગવાન એમના દીકરીના લગ્ન માટે. અને હાલ જોઈએ તો તમારે અંદર કૃષ્ણ ભગવાન જેવું લાગે છે, કારણ કે કૃષ્ણ ભગવાન જ હતા જેમને નરસિંહ મહેતાની દીકરીનું મામેરું પૂર્યું હતું ને બધું કર્યું હતું. તો તમે એ દીકરીઓના કૃષ્ણ ભગવાન બન્યા કહેવો. તો થેન્ક યુ સો મચ. કૃષ્ણ ભગવાનનો હાથ તમારા માથા ઉપર જ છે. થેન્ક યુ સો મચ. બહુ યુનિક. બોલો બીજું કઈ? બસ કંઈ નહીં. આટલું મોટું તો હું શું કહું, મારા માટે એવું માનતી નથી કે હું કૃષ્ણ ભગવાન જેટલું તો મારામાં કંઈ છે નહીં, પણ બસ આ દીકરીઓના લગ્નમાં આપ આવો અને આપને આશીર્વાદ આપો એવી દરેકને થેન્ક યુ સો મચ. બહુ જ દિલથી ઇન્વિટેશન આપી છે એના માટે. તો ગાઈઝ હું તો આવવાનું છું, તમે પણ આવી જજો. ઓકે, બાય. રાધે રાધે.